ગુજરાત માટે રાહતના સમાચાર. ટળી ગયો અસના વાવાઝોડાનો ખતરો. ડીપ ડિપ્રેશનથી મુશળધાર વરસાદ વરસ્યા બાદ આશંકા વ્યક્ત કરાઈ હતી કે હવે તે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને કચ્છના દરિયાકાંઠે ટકરાશે. જોકે કચ્છને સ્પર્શીને અસના વાવાઝોડું આગળ વધી ગયું. કચ્છ જિલ્લાનું માંડવી, જ્યાં ગઈકાલે ખાબક્યો હતો 16 ઇંચ વરસાદ. હજુ માંડવી શહેર છે પાણી. શહેરમાં ઠેક ઠેકાણે ભરાયા છે ઘૂંટણસમા પાણી. માંડવીની મુખ્ય બજાર સહિતનો વિસ્તાર થયો છે જળમગ્ન. માંડવીની મુખ્ય બજારમાં આજે પણ નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. માંડવી શહેરની આશીર્વાદ સોસાયટી અને ભૂકંપપરા વિસ્તાર જળમગ્ન થયો છે. અહીં ઘરોમાં પાણી ઘૂસી જતા 700થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અહીં તો કેડસમાં પાણી ભરાયા છે. માંડવીના બાબાવાડી વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. માંડવી નગરપાલિકાની કચેરી પણ જળમગ્ન થઈ છે. પાલિકાના પાર્કિંગ અને મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયા છે.